તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 10 માં વર્તુળમાં સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 1 જોવાનો છે. એમાં જોઈએ તો બિંદુ Q માંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી આપેલી છે. તો ધારો કે આપણે કોઈ બિંદુ Q લઈએ, અહીંથી અહીંયા સુધીનું માપ આપણને કેટલું આપેલું છે? 24 સેમી આપેલું છે. તો અહીં લખી નાખીએ 24 સેમી. પછી વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી છે. તો આ ધારો કે કેન્દ્ર છે, ત્યાંથી લઈને આપણને આ માપ આપેલું છે એ કેટલું છે? 25 સેમી છે. અને તો વર્તુળની ત્રિજ્યા મેળવો. વિદ્યાર્થી મિત્રો, આ છે એ વર્તુળની ત્રિજ્યા થશે. આપણે નામ છે એ આપી દઈએ પી, ક્યુ અને અહીંયા કરી નાખીએ આર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઓપ્શન આપેલા છે એમાં આપણે જવાબ પહેલા મેળવવાનો છે. એ પહેલા આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ. તો વિદ્યાર્થી મિત્રો જોશો તો તમે કર્ણનો વર્ગ આકૃતિમાં નજર નાખો તો PQ નું માપ આપણને કેટલું આપ્યું છે? 25 સેમી આપ્યું છે. પછી RQ નું માપ કેટલું આપેલું છે? આપણને 24 સેમી આપેલું છે. અને આપણે ત્રિજ્યા છે એ મેળવવાની છે. પ્રશ્નમાં કીધું છે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કર્ણનો વર્ગ લઈ લઈએ. કર્ણ કયો છે? PQ. તો PQ નો વર્ગ, પાયથાગોરસનો પ્રમેય લગાડીએ છીએ અહીંયા આપણે. તો PQ નો વર્ગ બરાબર બાકીની બે બાજુ PR નો વર્ગ અને RQ નો વર્ગ. PR નો વર્ગ અને RQ નો વર્ગ. હવે જોશું વિદ્યાર્થી મિત્રો, PQ નું માપ આપણી પાસે 25 છે, તો અહીં લખીએ 25 નો વર્ગ. અને PR આપણે મેળવવાનું છે, તો લખીએ PR નો વર્ગ. અને RQ નો વર્ગ છે એ કેટલો? RQ છે આપણી પાસે 24, તો અહીં થશે 24 નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, 25 નો વર્ગ થશે 625 થશે. 25 નો વર્ગ આવશે 625 અને PR નો વર્ગ અને આનો થશે 574. વિદ્યાર્થી મિત્રો, આ બાજુ આવે તો 625 માઇનસ 574 બરાબર આપણને મળશે PR નો વર્ગ. બાદબાકી કરીએ આપણે તો અહીંયા 10 કો લઈ લે, 15 માંથી 6 કાઢીએ એટલે આપણને મળશે અહીંયા 9 અને અહીંયાથી જશે 1 એટલે હવે અહીંયા પછી 10 કો લઈએ એટલે 5 થશે અને અહીંયા થશે 11. 11 માંથી 7 કાઢીએ એટલે આપણને મળશે અહીંયા 4. હવે વિદ્યાર્થી મિત્રો, 5 માંથી 5 જાય એટલે 0, એના બરાબર મળશે આપણને PR નો વર્ગ. વર્ગ દૂર કરો એટલે સામે થઈ જશે વર્ગમૂળ, એટલે 49 આવી જશે વર્ગમૂળમાં PR બરાબર. તો PR બરાબર આપણને મળશે 7. જો વિદ્યાર્થી મિત્રો, તો આપણો ઓપ્શન છે એ જવાબમાં આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર આપણે 2 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર આપણે 2 જોઈએ. આપણને આકૃતિ આપેલી છે. આકૃતિમાં જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના POQ નું માપ આપણને આપેલું છે. POQ નું માપ 110 બને એવા સ્પર્શકો છે, તો આપણને PTQ મેળવવાનું કીધું છે. PT અને Q માપ એટલે આ ખૂણો આપણને મેળવવાનું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો જોઈએ. અહીંયા જો તમે નજર કરશો તો એક ચતુષ્કોણની રચના થાય છે. તો આપણે લખીએ ચતુષ્કોણ. અહીં લખીએ ચતુષ્કોણ. PTQO માં તમે વિદ્યાર્થી મિત્રો નજર નાખશો તો ચતુષ્કોણના બધા ખૂણાનો માપનો સરવાળો છે 360 થાય. તો વારાફરતી આપણે બધા ખૂણા લઈ લઈએ. તો શરૂઆત અહીંથી કરીએ P થી. તો ખૂણો P વત્તા ખૂણો T વત્તા ખૂણો Q વત્તા ખૂણો O બરાબર લઈ લઈએ 360. અને વિદ્યાર્થી મિત્રો, જે સ્પર્શક હોય એની સાથે બનતો ખૂણાનું માપ છે એ હંમેશા કેટલું હોય છે? 90 હોય છે. તો આપણે P છે અહીંયા કેટલા લઈ લઈએ? 90. T નું માપ આપણે મેળવવાનું છે અને Q નું માપ લઈ લઈએ આપણે 90 અંશ. અને O નું માપ તો આપણને આપી દીધેલું છે 110 બરાબર આવશે 360. વિદ્યાર્થી મિત્રો નજર નાખશો 90 થઈ જશે 180 વત્તા ખૂણો T વત્તા 110 બરાબર આવશે 360. હવે આનો સરવાળો કરી નાખીએ તો 0, પછી 8 ને 1 થઈ જશે 9 અને આ થઈ જશે 290 ખૂણો T બરાબર 360. હવે આને ઓલી બાજુ જવા દઈએ તો ખૂણો T બરાબર 360 માઇનસ 290 કરીએ વિદ્યાર્થી મિત્રો 60 આ અને અહીંયા 10 વધશે એટલે થઈ જશે 70. તો ખૂણા T નું માપ આપણને મળશે 70 અંશ, એટલે આપણો જવાબ આવશે B. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો POA મેળવો. O કેન્દ્રવાળું વર્તુળ છે. ધારો કે બહારનું કોઈ બિંદુ P છે, ત્યાંથી બે સ્પર્શકો આપણે લઈએ. આ પહેલો સ્પર્શક અને આ લઈએ બીજો સ્પર્શક. અને એ બંને વચ્ચેનો ખૂણાનું માપ આપેલું છે આપણને
80 તો અહીં લખી નાખીએ 80 અને વિદ્યાર્થી મિત્રો આને આપણે શું કરી દઈએ જોઈન્ટ કરી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આને આપણે O અને P ને જોડી દઈએ હવે કારણ કે આપણે POA મેળવવાનું છે PO અને આને લઈ લઈએ A અને B હતું એને લખી નાખીએ એટલે આપણે મેળવવાનું છે POA એટલે આપણે આ માપ મેળવવાનું છે ચલો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે સ્પર્શક સાથેનો ખૂણો છે આપણે આગળ ભણી ગયા છીએ કે એ છે કેટલાનો બનશે 90 અંશનો બનશે ચલો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે ચતુષ્કોણ છે એ રચાય છે તો આપણે જોઈએ હવે લખીએ અહીંયા ચતુષ્કોણ અહીં લખીએ ચતુષ્કોણ APBO માં લખીએ APBO માં ચાલો બધા ખૂણાનો માપનો સરવાળો કેટલો થશે 360 થશે તો વારાફરતી બધા ખૂણા લઈ લઈએ તો પહેલા લઈએ ખૂણો A પછી લઈએ ખૂણો P પછી લઈએ ખૂણો B વત્તા ખૂણો O બરાબર કેટલા આવશે 360 ચલો એ વિદ્યાર્થી મિત્રો કેટલા છે 90 તો અહીં લખીએ આપણે 90 P નું માપ આપણી પાસે છે 80 તો લખીએ આખા ખૂણાનું માપ આપણને આપેલું છે 80 B ખૂણાનું માપ છે 90 અને O થી આપણી પાસે એટલે મેળવવાનો છે બરાબર 360 90 થઈ જશે 180 અને 180 માં પાછા 80 નાખશો એટલે એ મળશે આપણને વિદ્યાર્થી મિત્રો 260 અને ખૂણો O બરાબર આવશે 360 હવે વિદ્યાર્થી મિત્રો આને જવા દઈએ ઓલી સાઈડ તો આપણને આવું મળશે ખૂણો O બરાબર 360 માઇનસ 260 તો વિદ્યાર્થી મિત્રો 360 માંથી 260 કાઢો એટલે આપણને એ મળશે 100 તો O બરાબર કેટલા મળ્યા આપણને આ ખૂણો આખો મળ્યો છે O આખો મળ્યો છે એનું માપ કેટલું મળ્યું છે 100 મળ્યું છે હવે તમે જોશો તો હું અહીં લખવું હોય તો આવું લખું કે AOB બરાબર કેટલું થશે AOB બરાબર કેટલું થશે 100 થાય મારે તો પણ કેટલું જોઈએ છે POA તો AOB નો કેટલો થશે અડધો તો હું અહીં એવું લખું કે મારે જોઈએ છે માપ ખૂણો તો આવું લખી શકું કે POA મારે જોઈએ છે તો એ AOB છે એનો શું છે અડધો તો અહીં લખીએ અડધો કોનો છે AOB નો કયો ખૂણો આ માપ છે એ કોનું છે AOB નું અડધું તો અહીં લખીએ 1/2 અને AOB નું માપ છે આપણી પાસે 100 તો આ વિદ્યાર્થી મિત્રો આપણને 50 દૂને કેટલા થશે 100 તો આ મળશે આપણને 50 જો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર આ મળશે આપણને 50 અને ઓપ્શન આવશે A ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન છે એ આગળના લેક્ચરમાં જોઈશું અને વિદ્યાર્થી મિત્રો ભણવાની મજા આવતી હોય તો એકવાર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો